અમદાવાદથી સમાચાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડ્રોન વિડીયો સામે આવ્યા। નારણપુરામાં બની રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની 95% કામગીરી પૂર્ણ। 761 કરોડના ખર્ચે આ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે। અમદાવાદનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જુઓ, ડ્રોન વિડીયો સામે આવ્યો છે। તેમાં તમને તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રશાસનની કામગીરી જોવા મળી રહી છે। અત્યારે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે તેની કિંમતની વાત કરીએ તો 761 કરોડનો ખર્ચ તેની પર કરવામાં આવી રહ્યો છે। વડોદરા કોર્પોરેશનનો સપાટો। કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા આકરી કાર્યવાહી કરાઈ। માત્ર 12 દિવસમાં 20,000થી વધુ મિલકતો સીલ કરાઈ। મિલકત ધારકોને નોટિસ આપી વોરંટ બજાવવામાં આવ્યા હતા। 724 કરોડની આવકના લક્ષ્યાંક સામે 535 કરોડની આવક થઈ। માલપુરના વાલ્મીકી સમાજના પ્રમુખ દંડવત યાત્રા કરી રહ્યા છે। સફાઈ કામદારોના પ્રશ્નો મામલે અરવલ્લીથી દિલ્હી સુધીની દંડવત યાત્રાનું આયોજન। લાલજી ભગતના પત્નીએ અન્ન અને જળનો પણ ત્યાગ કર્યો। સફાઈ કામદારોના પ્રશ્નો મામલે અન્ન અને જળનો ત્યાગ કર્યો। પોલીસે લાલજી ભગતના પત્નીની અટકાયત કરી। આત્મવિલોપનની ચીમકી સાથે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી પણ આપી હતી। મેઘરજના સફાઈ કામદારોએ પણ સમર્થન આપ્યું। હડતાળ પર ઉતરી લાલજી ભગતને સમર્થન આપ્યું। श्री लालजीभाई भगत તેમની દંડયાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે। ત્યાં સુધી આજ દિન સુધી કોઈ અમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી। તે છતાં અમે આવેદનપત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ। આજે 41 દિવસ થયા છે, પરંતુ આ સરકારે એક દિવસ પણ નોંધ લેવામાં નથી આવી। એટલે મેં અન્ન પાણીનો ત્યાગ કર્યો છે। જો અમારા સફાઈ કામદારોનો જે ન્યાય નહીં મળે તો હું ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ। આત્માવિલોપન કરવા હું પણ તૈયાર છું। રાજ્ય સરકારે ખંભાત ખાતે આવેલા ગાયત્રીનગરના પ્રવેશદ્વાર પાસે બનાવેલ મ્યુઝિયમ આજે ખંડેર બન્યું છે। બારી બારણા છત તૂટી ગયા છે। મ્યુઝિયમમાંથી વીજળીના બોર્ડ પણ ચોરાઈ ગયા છે। એસી પણ ચોરાઈ ગયા છે। મ્યુઝિયમના રૂમો અસામાજિક પ્રવૃત્તિઓ માટે અડ્ડો બની ગયા હોવાનો આક્ષેપ કરાયો છે। બીજી તરફ મ્યુઝિયમના ઓપન થિયેટરની હાલત પણ બિસ્માર છે। રાજ્ય સરકારે 7 વર્ષ પહેલા 4 કરોડથી વધુના ખર્ચે મ્યુઝિયમ બનાવ્યું હતું। ટુરિઝમ ઉદ્યોગને વેગ મળે તે હેતુથી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિકોએ મ્યુઝિયમનું રિનોવેશન કરી ફરી ચાલુ કરવા માંગ કરી છે। આ જે મ્યુઝિયમ છે એની હાલત જાડી રાખા ઉગી ગયા છે। આ ફોડા તૂટી ગયા છે। એસી બધું જે કંઈ હોય બીજું તોડી ફોડી નાખ્યું છે। બારી બારણા કાચ જે મકાન આ બાંધકામ છે એ બાંધકામ પણ તૂટી ગયેલું છે। આની અંદર કોઈ જાતની કોઈ સરકારે બન્યા પછી આની જાળવણી કરી જ નથી। આજે સ્વિચો નથી, લાઇટ તૂટી ગઈ છે, એસી લઈ ગયા છે, લોકો અહીં ગાડી જુગાર રમાય છે, ગેરરીતિના કામો થાય છે। આ બધી પરિસ્થિતિમાં સરકાર તરફથી એની જાળવણી નહીં થવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જગ્યા ઉપરથી અમુક વસ્તુઓ ચોરાઈ જવાની ઘટના બનેલી છે અને એ બાબતની જાણ પોલીસને મામલતદારશ્રી દ્વારા 2022માં બી કરેલી હતી અને 2024માં ફરીથી એ બાબતની જાણ કરવામાં આવી છે અને એ મ્યુઝિયમને ફરીથી આપણે રીઓપન કરી શકીએ, રિવાઇવ કરી શકીએ તેના માટેની પણ ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું ફળ પણ કદાચ આપણને જોવા મળી શકશે।